ખેડૂતો પર અત્યાચાર ગુજારવા કરવામાં આવેલા ભાવનગર બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો। કોળી સમાજના યુવાનો ભાવનગરી બજારોને બંધ કરવા માટે નીકળ્યા। મહત્વનું છે કે તળાજામાં ખેડૂતો પર અત્યાચાર ગુજારવાના વિરોધમાં આજે ભાવનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે। માઇનિંગ સામે વિરોધ દર્શાવતા ખેડૂતોને સમર્થન આપવા બદલ બંધનું એલાન આપવામાં આવ્યું, જેને લઈને પોલીસ વિભાગ પણ હરકતમાં આવ્યું અને 3 ડીવાયએસપી, 10 પીઆઈ, 25 પીએસઆઈ સહિતનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। નોંધનીય છે કે તળાજામાં અલ્ટ્રાટેક કંપની દ્વારા થતા માઇનિંગના વિરોધમાં થોડા દિવસ અગાઉ ખેડૂતોની રેલી યોજાઈ હતી, જે દરમિયાન પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, સાથે 91 જેટલા ખેડૂતોને જેલ હવાલે કર્યા હતા। આ સમગ્ર મામલે વિરોધ દર્શાવવા આજે ભાવનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે અને કોળી સમાજના આગેવાનોએ ખેડૂતો પર કરવામાં આવેલા કેસને હટાવવા માટે માંગ કરી છે। ભાવનગર પોલીસ દ્વારા ભાવનગરના તમામ પોલીસ સ્ટેશનમાં બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ તમામ પોલીસ અધિકારી, પીઆઈ, નાયબ પોલીસ અધિક્ષક અને પોલીસ અધિક્ષક સાહેબના નાઓ આ બંદોબસ્તમાં જોડાયેલા છે અને સંપૂર્ણ શાંતિ છે। ખેડૂતોને કોળી સમાજના બહેનોને મારી ગંભીર પ્રકારની 307 કલમ લગાડીને 91-92 જણાને જેલમાં નાખી દીધા। તો સોમવારે મેં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું હતું કે તમામ કેસો પાછા ખેંચે અને જે ભાજપ સરકારે આ ખેડૂતોને મારવાનો ઓર્ડર આપ્યો છે એ તમામ જવાબદાર વ્યક્તિઓને કાયદેસર એફઆઈઆર થાય અને જ્યાં સુધી આ અમારે ન્યાય નહીં મળે ત્યાં અમારું કામ ચાલુ રાખશું। કોળી સમાજના વિવિધ સંગઠનો દ્વારા આજે ભાવનગરના બંધનું એલાન આપવામાં આવેલ છે, તેને લઈને હાલમાં શહેરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, કોળી સમાજના યુવાનો અને આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। આ શહેરની મેઇન બજારો છે, આપ જોઈ રહ્યા છો, દુકાનો પણ હાલમાં જે મુખ્ય બજાર છે તેની બંધ છે। હાલ જે મેઇન બજારો છે ત્યાં ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। મુખ્ય બજારોમાં તમામ દુકાનો બંધ કરી છે અને જ્યાં બંધ નથી થઈ ત્યાં યુવાનો દ્વારા, આગેવાનો દ્વારા બંધ કરાવવામાં આવી રહી છે। હાલ આ જે સંગઠનો છે, કોળી સમાજના આગેવાનો છે, તેની એક જ માંગ છે, જે ખેડૂતો પર જે આકરી કલમો લગાડવામાં આવી છે, પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું છે તેમના પર પગલાં લેવામાં આવે, તમામ કલમો રદ કરવામાં આવે અને કાયદેસરના જે પગલાં છે, જેમણે નિર્ણય લીધો છે તેના પર કાયદેસરના પગલાં લેવામાં આવે। હાલ તો આ જે બંધ છે તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, હવે જોવાનું રહેશે શહેરમાં કેટલા અંશે આ બંધને સફળતા મળે છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।